હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ શ્રી વિદ્યારંભ શૈક્ષણિક સંકુલ પાંચવડા. હું છું ગોંડલિયા માનસી. આજે ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં આપણે તેના કાળ વિશે શીખીશું. જેમાં આપણે ધોરણ 8માં ખાલી માત્ર ને 3 કાળ આવે છે, તો 3 કાળ વિશે આપણે ભણીશું. કે પહેલો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો ચાલો આપણે કાળ વિશે સમજીએ. વર્તમાન કાળ એમાં પરસ્મય પદમાં આપણે પ્રત્યય જોઈએ. એકવચન, દ્વિવચન, બહુવચન. અહીંયા પુરુષ છે કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. જેમાં આપણે ગુજરાતીમાં કહીએ તો પહેલો, બીજો અને ત્રીજો. તો આપણે જો પહેલાં પ્રત્યય જોઈએ કે એક વચન ને ઉત્તમ પુરુષમાં શું આવશે? મી, વહ, મહ, સી, થહ, થ અને તી, તહ, અંતિ. આપણે માત્ર કાળમાં વર્તમાન કાળ પરસ્મય પદમાં પ્રત્યય શીખવાના છે. કે જો આપણને પ્રત્યય આવડશે તો આપણને કાળની ખબર પડશે કે કયો કાળ દર્શાવ્યો છે. તો મી, વહ, મહ, સી, થહ, થહ અને તી, તહ, અંતે. આપણે અહીંયા એક ધાતુ લઈ લેવી, પઠ ધાતુ. પઠ એટલે ભણવું થાય. તો અહીંયા પઠ ધાતુ લઈ લેવી તો પઠામી થશે. શું? પઠામી, પઠાવહ, પઠામહ. જો અહીંયા એના પ્રત્યય લાગ્યા છે. જો પઠામી, પઠાવહ અને અહીંયા મહ. આ છે વર્તમાન કાળના પ્રત્યયો. હવે અહીંયા પઠસી, પઠથ અને પઠથ. હવે અન્ય પુરુષમાં જોઈએ તો એક વચનમાં પઠતી, પઠતઃ અને પઠંતી. અહીંયા અ છે એ અહીં ઠ સાથે મેળવણી થઈ ગઈ છે સ્વરની. તો હવે આ રીતના આપણે બીજું ધાતુ જોઈએ. વદ. વદ એટલે કયું થાય? તો વદામી. અહીંયા મી પ્રત્યે લાગ્યો, વદાવહ. વહ પ્રત્યે લાગ્યો અને વદામહ. વદસી, વદથઃ અને વદથ. વદતી, વદતઃ અને વદંતી. જો આપણે આગળ ખાલી માત્ર જે ધાતુ આવે એ ધાતુ લગાવવાની છે, પણ પાછળ આપણે વર્તમાન કાળના પરસ્મય પદના રૂપો લગાડવાના છે. તો ચાલો હવે આના પછી આપણે આત્મને પદ, વર્તમાન કાળ આત્મને પદના પ્રત્યયો જોઈ. ચાલો હવે વર્તમાન કાળ આત્મને પદના પ્રત્યય જોઈ. તો ઈ વહે મહે, સે ઇથે દ્વે અને તે ઇતે અંતે. ઈ વહે મહે, સે ઇથે દ્વે અને તે ઇતે અંતે. તો હવે એમાં આપણે લભ ધાતુ લઈ લેવી. લભ એટલે મેળવવું. તો લભે, લભે, લભાવહે અને લભા મહે. લભસે, લભેથે. જો અહીંયા ઈનું એ થઈ જાય છે, અહીંયા ભની માંથી એક માત્ર લાગી જાય છે અને અહીંયા લભધ્વે, લભતે, લભેતે અને લભંતે. જો અહીંયા આપણે પ્રત્યય લગાડ્યા છે એ અહીંયા એક માત્ર થઈ જાય છે. અહીંયા વહે, અહીંયા મહે, સે થે દ્વે તે ઇતે અંતે. જો આ પ્રત્યય લગાડ્યા છે. ચાલો હવે આની પછી આપણે જોઈએ ભવિષ્યકાળના પરસ્મય પદના પ્રત્યય જોઈએ. જો આ બહુ અઘરા નથી લાગતા, કારણ કે વર્તમાન કાળની જેવા છે. ખાલી માત્ર આગળ શું લગાડવાનું છે? સ્ય લગાડવાનું છે. શ્યામી, શ્યાવહ, શ્યામહ. સ્યસી, સ્યથ, સ્યથ, સ્યતિ, સ્યતઃ, સ્યંતિ. શ્યામી, શ્યાવહ, શ્યામહ. સ્યસી, સ્યથ, સ્યથ અને સ્યતિ, સ્યતઃ, સ્યંતિ. અહીંયા જો આગળ માત્ર શું લગાડેલું છે? સ્ય. સ્યા અહીંયા લગાડેલો છે. આ પાછળના પ્રત્યય ક્યાં છે? તો એ વર્તમાન કાળના જ છે.
પાછળના પ્રત્યય મી વહ મહ સી થહ થહ અને તી તહ અંતે પાછળના પ્રત્યય એ છે, ખાલી માત્ર આપણે શું આગળ સિંહ લગાડેલો છે. તો હવે આપણે આની જોઈએ ધાતુ. ચાલો અહીંયા આપણે પઠ ધાતુ આપેલી છે, તો પઠ્ઠી શ્યામી, પઠ્ઠી શ્યાવહ, પઠ્ઠી શ્યામહ, પઠ્ઠિષ્યસી, પઠ્ઠિષ્યથઃ, પઠ્ઠિષ્યથ, પઠ્ઠિષ્યતિ, પઠ્ઠિષ્યતઃ અને પઠ્ઠિષ્યન્તિ. જો આ પઠ ધાતુ છે ભવિષ્યકાળ, વર્તમાન, ભવિષ્યકાળ પરસ્મય પદના પ્રત્યયો છે. તો પઠ્ઠિષ્યામી, પઠ્ઠિષ્યાવહ, પઠ્ઠિષ્યામહ, પઠ્ઠિષ્યથી, પઠ્ઠિષ્યતઃ અને પઠ્ઠિષ્યથ, પઠ્ઠિષ્યતિ, પઠ્ઠિષ્યતઃ અને પઠ્ઠિષ્યન્તિ. હવે એની પછીનો આપણે કાળ જોઈએ છીએ. આમાં આત્મનેપદ, ભવિષ્યકાળ આત્મનેપદના પ્રત્યય કે આમાં શ્યે, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યથે અને શ્યદ્વે, શ્યતે, શ્યતે અને શ્યન્તે. ફરી એક વખત આપણે રિપીટ કરવી કે શ્યે, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યથે અને શ્યદ્વે, શ્યતે, શ્યતે અને શ્યન્તે. તો આપણે અહીંયા એક ધાતુ લઈએ. ચાલો અહીંયા લભ ધાતુ છે. લભ એટલે મેળવવું થશે. લભ એટલે મેળવવું થશે. તો લપસે, અહીંયા સીએ પ્રત્યય લાગ્યો. લપસ્યા વહે, વહે પ્રત્યય લઈ ગયો. લપસ્યા મહે, તો મહે પ્રત્યય લાગ્યો. સોરી, લપસ્યા મહે એટલે શ્યા મહે પ્રત્યય લાગ્યો. લપસે, લપસ્યેથી, લપસ્ય દ્વે, લપસ્યતે, લપસ્યે તે અને લપસ્યન તે. જોયું તો અહીંયા પાછળ આપણે માત્ર પ્રત્યય લગાડ્યા છે ભવિષ્યકાળમાં. જો અહીંયા આપણે પાછળ પ્રત્યય લાગે શ્યે, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યથે, શ્યદ્વે અને શ્યતે, શ્યન્તે, શ્યતે અને શ્યન્તે. જો આ પ્રત્યય લાગે તો તમારે વિચારી લેવાનું કે ભવિષ્યકાળ આત્મનેપદના પ્રત્યયો છે. ચાલો હવે એના પછીનો પ્રત્યય છે ભૂતકાળ, જે પરસ્મય પદો છે. તો અમવમ, સહ તમ ત અને ત તામ અન. ચાલો અહીંયા ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો છે. જો એકવચન, દ્વિવચન, બહુવચનમાં ઉત્તમ પુરુષ શું આવશે કે અમવમ, સ તમ ત અને ત તામ અન. જો અહીંયા બંને જગ્યાએ, અહીંયા જો બંને જગ્યાએ ત છે, પણ આપણે તમારે બે તમાં ભૂલ નથી કરવાની. અહીંયા ત ખોડો છે અને અહીંયા ત ખોડો નથી, એટલું ધ્યાન રાખવાનું છે આપણે, નકર કન્ફ્યુઝન થઈ જશે અને આપણો 1 માર્ક્સનો જવાબ ખોટો પડશે. અમવમ, સહતમ ત અને ત તામ અન. તો આપણે અહીંયા એના રૂપો જોઈએ, ધાતુ જોઈએ. ચાલો હવે અહીંયા પઠ, ભૂતકાળ પરસ્મય પદમાં પઠ ધાતુ છે. અપઠતમ. જો આપણે અમ આવ્યું હતું ને, તો અહીંયા આગળ પ્રત્યય લાગ્યો અને મ પાછળ પ્રત્યય લાગ્યો છે. અપઠતમ, અપઠાવ અને અપઠામ, અપઠથ, અપઠતમ અને અપઠત. અહીંયા જો ખોડો ત છે એટલું ધ્યાન રાખવાનું છે ને, અહીંયા ખોડો ત નથી. અપઠત, અપઠતામ અને અપઠન. ચાલો હવે એનો ત્યાર પછીનો ભૂતકાળ છે આત્મનેપદ જોઈએ. ચાલો અહીંયા ભૂતકાળ આત્મનેપદના પ્રત્યે જોઈએ. તો ઈ વહી મહી, થાસ ઇથામ ધ્વમ અને ત ઇતામ અંતિ. ફરી એક વખત આપણે રિપીટ કરીએ. ઈ વહી મહી, થાસ ઇથામ ધ્વમ અને ત ઇતામ અંત. તો આના આપણે ધાતુના રૂપો જોઈએ. તો અહીંયા લભ ધાતુ આપેલું છે. ભૂતકાળ આત્મનેપદના પ્રત્યય જોઈએ તો અલભે, અહીંયા લભે અને અહીંયા અપ્રત્યય છે. અલભે, અલભાવહી, અલભામહી, અલભથા, અલભથાહા, અલભેથામ અને અલભધ્વમ, અલભત, અલભથામ અને અલભંત. ચાલો તો આ હતા આપણા ભૂતકાળના આત્મનેપદના પ્રત્યયો.
તો ફરી એક વખત આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.